કડિયાવાડની શાક માર્કેટ પાસે એક બહેન તેના બાળક સાથે કચરો વીણતા નજરે પડ્યા. મારી નજર ત્યાં જ થંભી ગઈ અને હું મળી નીલમબેનને. તેઓએ પોતાના જીવન વિશે વાત માંડી ત્યાં તો તેની લાગણીશીલ દીકરી ચા બનાવવા જતી રહી. તેમની દીકરી ગોપી ભણવામાં હોશિયાર હોવા છતાં સંજોગોને આધીન તેણે શાળા છોડવી પડી. આંગળા દાજી જાય તેવી રીતે કાગળથી ગરમ તપેલી ઉપાડી તેણે ચા ગાળ્યો. આટલા સંઘર્ષોમાં પણ ગોપીની આંખોમાં સપનાઓ જોઈ હું ઘડીભર માટે તો નિશબ્દ થઈ ગઈ. નીલમબેને ઘણા વર્ષો સુધી ઘરેલું હિંસા સહન કરી. પોતાના બાળકોના માનસ પર થતી અસર જોઈ બહેને એક દિવસ હિંમત કરીને પોતાના પતિનું ઘર છોડ્યું. તેમને મેં જીવન જરૂરી સામાન આપ્યો ત્યારે બેને કહ્યું કે બાળકોને ભૂખ્યા જોવું એનાથી વધુ એક મા માટે એ કોઈ પીડા નથી, પરંતુ આ કરિયાણાથી હવે હું મારા બાળકોને પેટ ભરીને જમાડી શકીશ. એક અભણ માને પોતાના બાળકો માટે ને પોતાના સ્વમાન માટેની સામાજિક લડાઈ જીવનભર લડતી રહેવી પડશે.